ભાજપ હાય 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 ભાજપ હાય 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 ભાજપ હાય 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 ભાજપ હાય હાય ન્યાય આપો વિદ્યાર્થીઓને ન્યાય આપો ન્યાય આપો વિદ્યાર્થીઓને ન્યાય આપો હાય ભાજપ હાય 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 ભાજપ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ માતા કી જય સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ। સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિને લઈ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ફતવા સામે સુરત ખાતે કોંગ્રેસ દ્વારા અલગ અલગ સ્થળોએ સરકારી શાળા બહાર દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે વર્તમાન સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જ્ઞાતિવાદ અને જાતિવાદના બીજ રોપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓના હિતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલો છે। હાલ જ રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિને લઈ એક નવો ફતવો જાહેર કર્યો છે। આ ફતવાને લઈ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ જોડે ભેદભાવ કરી રહી છે તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે, જેના પગલે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી સરકારી શાળા બહાર સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાળા સાથેના કાર્યકરોએ માન દરવાજા વિસ્તારમાં તો પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ વિપક્ષી નેતા સુરેશ સુહાગિયાની આગેવાની હેઠળ શહેરના પુનાગામ વિસ્તારમાં આવેલી સરકારી શાળા બહાર હાથમાં બેનરો લઈ દેખાવ કરવામાં આવ્યો હતો। તો સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અયુબ પટેલ, કાદર શેલો, મુસ્તાક કાનુગાએ હોડી બંગલા વિસ્તારમાં વિરોધ નોંધાવ્યો હતો। સાંભળીએ તેમના આક્ષેપો। રાશન કાર્ડ ફરજિયાત અને મૂળ ગુજરાતી હોવો જોઈએ એવા મનસ્વી નિર્ણયની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે અને જે ગરીબ શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓ ન્યાય થઈ રહી છે એમને ન્યાય મળે। પરપ્રાંતીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે જેવો મનગણત નિર્ણય કરવામાં આવેલ છે, જેના લીધે શહેરમાં વસતા લાખો શ્રમજીવીઓ સુરત મેટ્રોપોલિટન સિટી છે, દરેક સ્ટેટના લોકો અહીંયા વસવાટ કરે છે, તો તેઓના લાખો બાળકોને નુકસાન થાય એમ છે। એક તરફ ભળશે ગુજરાત અને બીજી તરફ સ્કોલરશીપ નહીં મળશે પરપ્રાંતિયોને, આવા મનસ્વી નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ। સુરત શહેર કોંગ્રેસ તરફથી આનો અમે જે મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કૂલો ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એ વિરોધ પ્રદર્શન કરવાનું કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રમાણે બાળકોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, એક બાજુ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરે છે વડાપ્રધાન, અને બીજી બાજુ ગુજરાતની અંદર જે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં જ એનામાં ભેદભાવના, જ્ઞાતિવાદના, જાતિવાદના બીજ રોપવાનું આ સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અત્યાર સુધી સરકાર દ્વારા, એની અંદર આજે સરકાર દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે જે બાળક છે ભણે છે એનો વાલી જો ગુજરાતી હશે એનું પ્રૂફ આપવામાં આવશે તો જ એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે। એટલે આવો જે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ફક્ત ગુજરાતી હોય એવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવી રહ્યું છે એની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ન હોવો જોઈએ। ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન હોવો જોઈએ અને તમામને એક સમાન હક મળવો જોઈએ। એ માટે આજરોજ એના હક માટે, બાળકોના હક માટે આજે કોંગ્રેસ સમિતિ મેદાને છે અને એને હક અપાવીને રહેશે। એક તરફ સુરતને મિની ભારત કહેવામાં આવે છે, તો બીજી તરફ મિની ભારતમાં વસતા પરપ્રાંતીય વસ્તીના બાળકોને શિષ્યવૃત્તિથી વંચિત રાખવાનો નિર્ણય આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માંગ શાસકોને ઘેરવા વિપક્ષ માટે એક તટસ્થ મુદ્દો જરૂર બની શકે છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।